विश्रामों के विश्राम। हाँ बोला। एक साथ सावधानों के सावधान। जाओ नहीं लीजिए। वंदे मातरम। वंदे मातरम। भारत माता के जय हो। भारत माता के जय। आचार्य श्री तथा गुरुजनों ने भुवन जरा पंकज ધોરણ 12 ના વિદ્યાર્થી ઇગ્નેશમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ. एक साथ सावधानों के सावधान. एक साथ विश्राम. शुरू करेंगे. शुरू कर. નમસ્કાર. આજના 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું આપણી શાળાના પ્રમુખ સાહેબ શ્રી ચિમનભાઈ પટેલ સાહેબનું અધ્યક્ષ તરીકે વરણી કરું છું. આચાર્ય બેન શ્રીએ આજના આપણા જે કાર્યક્રમ છે એમાં અધ્યક્ષ તરીકે પ્રમુખ સાહેબની વરણી કરી અને તમામ સ્ટાફ મિત્રોને અહીં ઉપસ્થિત તમામ તરફથી હાર્દિક ટેકો છે. આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌ કોઈ પધારેલ મંડળના સભ્યશ્રીઓ, મંત્રી સાહેબ શ્રી, પ્રમુખ સાહેબ શ્રી, કારોબારી સભ્યશ્રીઓ તથા ગામના વાલીજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા સ્ટાફ મિત્રો સમગ્ર સૌ કોઈ
પટેલ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ શ્રી, સહમંત્રી સાહેબ શ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ, ગામમાંથી પધારેલ સૌ કોઈ ભાઈઓ તેમજ બહેનો, આપણી શાળાની અંદર 21 ફેબ્રુઆરીના દિવસે મેં એપોઇન્ટમેન્ટ લીધી. એ દિવસ પછી પરીક્ષાઓનો માહોલ શરૂ થયો અને ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સંવાહક તરીકેની કામગીરી સંભાળી. મને ખૂબ જ આનંદ છે કે આપણા મંડળના પ્રમુખ સાહેબશ્રી અને મંત્રી સાહેબશ્રી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તથા સ્ટાફ મિત્રોએ પણ પરીક્ષાની કામગીરીમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ આપ્યો છે. ગાડી ગમે તેટલી મોડી આવે પણ મારા માટે 7:30-8 વાગ્યા સુધી પણ અહીંયા બેસી રહેતા હતા. એટલે આ પર્વ નિમિત્તે હું એમને યાદ કરી અને સૌ કોઈનો આભાર માનું છું. ત્યાર પછી પરીક્ષાઓનો માહોલ પૂરો થયો અને વેકેશનની અંદર પણ અને એ પરિણામોની અંદર ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું. તેમાં સૌથી ધોરણ 12નું પરિણામ આવ્યું તેમાં આપણી શાળાની વિદ્યાર્થીની રાવળ આંચલ રમેશભાઈ એ પ્રથમ નંબરે આવી અને એને 89% પ્રાપ્ત કર્યા A1 A2 ગ્રેડ સાથે. રાવળ આંચલ રમેશભાઈ. ત્યાર પછી ધોરણ 10ની અંદર પગી જયશ્રીબેન દિલીપભાઈ, એણે 92% પ્રાપ્ત કરી A1 ગ્રેડ સાથે પ્રથમ નંબરે આવી. આ બંને આપણી શાળામાં પણ પ્રથમ છે અને સેન્ટર છે કે લગ્ન ગીત એમાં આપણી જે ટીમ છે ભરવાડ મિત્તલ અને એની ટીમે 3જો નંબર મેળવ્યો. સૌ કોઈ એને તાળીઓથી વધાવશો. ચિત્ર સ્પર્ધાની અંદર ચમાર મીનાક્ષીબેન અરવિંદભાઈએ 2જું સ્થાન પ્રાપ્ત કર્યું અને આપણી શાળામાં ભરવાડ શીતલબેન નાગજીભાઈ એમણે એકપાત્ર અભિનયમાં તાલુકામાં પ્રથમ સ્થાન અને જિલ્લામાં પણ એ ભાગ લેવા ગઈ, ત્યાં એને 2ય સ્થાન મેળવ્યું. તો સૌ કોઈ એની તાળીઓથી વધાવશો. ત્યાર પછી શાળા રમતોત્સવ કાર્યક્રમ, એમાં શાળા રમતોત્સવ 2025ની અંદર આપણી શાળામાં પીટી ટીચરનો અભાવ હોવા છતાં ચિરાગભાઈ સાહેબ ખૂબ સરસ મહેનત કરાવે અને વિદ્યાર્થીઓને તૈયારી કરાવે. સાથે સાથે બહેનો પણ જોડે જોડે તૈયાર થાય છે. ભાઈઓ અને બહેનો એની બંનેની ટીમો અંડર-19, અંડર-17, અંડર-14 ભાઈઓ અને બહેનો અંડર-19એ ભાગ લીધો. અને મને આનંદ થાય છે કહેતા કે અંડર-19ની બહેનોએ તાલુકા કક્ષાએ ત્યાં રમવા ગયા આકૃંદ મુકામે. એટલે આ રીતે કબડ્ડીની અંદર તથા ખોખોની અંદર પણ અંડર-19, અંડર-17, 14 અને અંડર-19 ભાઈઓ અને અંડર-19માં સ્પર્ધાઓની અંદર 23 વિદ્યાર્થીઓએ પ્રાર્થના હાઈસ્કૂલની અંદર પ્રાર્થના વિદ્યાલયની અંદર ભાગ લેવા ગઈ. અને આ બધી સ્પર્ધાઓની અંદર તાલુકાની અંદર એમાં ભરવાડ ચિરાગ 400 મીટર દોડ, વણજારા મોહન 400 મીટર દોડ, ચિરાગે પ્રથમ સ્થાન મેળવ્યું અને મોહને 2જું સ્થાન. વણજારા રોશન 200 મીટર દોડમાં 2જું સ્થાન. વણજારા પંકજ બરછી ફેંકમાં પ્રથમ. વણજારા ક્રિસ બરછી ફેંકમાં 2ય. વણજારા સચિન હથોડા અને 800 મીટર દોડમાં હથોડામાં પ્રથમ અને 800 મીટર દોડમાં 2ય સ્થાન. ખાટ નરેન્દ્ર 100 મીટર દોડમાં પ્રથમ જિલ્લા અને તાલુકા કક્ષાએ. ત્યાર પછી ભરવાડ શીતલ 400 મીટર દોડ અને લાંબી કૂદ બંનેમાં પ્રથમ. મકવાણા અંજલિ 400 મીટર દોડમાં 2ય અને ભરવાડ મિત્તલ 800 મીટર દોડ અને લાંબી કૂદમાં 2ય સ્થાન. અને જિલ્લા કક્ષાએ જે આપણે 2 વિદ્યાર્થીઓ જે છે એમાં ખાટ નરેન્દ્ર 100 મીટર દોડમાં પ્રથમ અને ભરવાડ શીતલ 400 મીટર દોડ અને લાંબી કૂદ એ બંનેમાં 2ય સ્થાન મેળવે છે. તો આ તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી ખૂબ ખૂબ વધાવી લઈશું અને આગળ જાય એવી શુભેચ્છાઓ પાઠવીશું. બીજું, આ પ્રસંગે હું મંડળના કારોબારી સભ્યો, પ્રમુખશ્રી સાહેબ અને મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ? કારણ કે આપણી શાળાની અંદર કોઈ પણ જરૂરિયાત હોય તો મેં જે વાત કરી એ તરત જ એમણે પૂર્ણ કરી દીધી છે અને એનું આપણે અત્યારે જોઈ લઈએ છીએ લાઈવ અહીંયા માઇક સિસ્ટમ
આ માઇક સિસ્ટમ એ હમણાં મંડળમાં સાહેબને જેવી વાત કરી એવી તરત જ સાહેબે હા પાડી અને મંગાવી પણ લીધું, હાર્મોનિયમ પણ મંગાવી લીધું અને જે કોઈ પણ જરૂરિયાતો અથવા શાળાના વિકાસ માટે જ્યારે પણ કંઈ પણ માગણી કરવામાં આવે તો મંડળ તાત્કાલિક એનો લગભગ પૂર્ણ કરવા માટે તત્પર હોય છે. તો શાળા પરિવાર અને સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સર્વ વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, સ્વાતંત્ર્ય દિન વિશે આમ થોડીક વાત કરી લો. ઘણા બધા વ્યક્તિઓએ આની અંદર આહુતિ આપી છે, પોતાના જીવનું બલિદાન આપ્યું છે, ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે. 1947ની અંદર 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ સ્વતંત્ર બન્યો અને એ માટે ઘણા જે શહીદો થયા એમના માનમાં આપણે 15મી ઓગસ્ટ અને જ્યારે 26મી જાન્યુઆરી આવા બધા દિવસો ઉજવતા હોઈએ ત્યારે આપણી સૌ કોઈની ફરજ છે કે આ દિવસે બધું જ ભૂલી અને રાષ્ટ્ર પર્વમાં આપણે ઉજવણીમાં ભાગ લઈએ, આપણા જે આ તિરંગા છે એનું માન જાળવીએ અને આ દિવસે કંઈક સંકલ્પ લઈએ. આ સંકલ્પ આપણને આ દિવસ આપણને શું બતાવે કે આપણું જ્યારે સ્વતંત્રતા મેળવી હતી ત્યારે આખો દેશ એક બની ગયો હતો અને આપણને આઝાદી અપાવી છે, અંગ્રેજોના ગુલામીમાંથી આપણને છોડાવ્યા છે. તો ફરીથી આપણે એક બનીએ અને ભવિષ્યમાં આવનારી કોઈ પણ મુશ્કેલીઓનો સૌ સાથે મળી સામનો કરીએ એવી મારી શુભેચ્છા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય, શ્રી RS પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય એના પટાંગણમાં ઉપસ્થિત કેળવણી મંડળના પ્રમુખ, મંત્રીશ્રી, આચાર્યશ્રી, સારા પરિવાર, કારોબારી સભ્યો તથા ગામમાંથી પધારેલ મહેમાનો અને આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, 80 વર્ષ પહેલાં આપણે આઝાદ થયા, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા અને અંગ્રેજોએ કે આજના પર્વ જે છે એના અનુસંધાનમાં આપણને બે બોલ કહે છે અધ્યક્ષ સાહેબ શ્રી કે કોઈ બહાર દીકરીઓનું ખાસ તમે જ્યારે બીજું પગલું મોડશો, બ્રાહ્મણ પેદા થાય, અમે દરવાજામાં બેસી રહીએ તો કઈ તકલીફ થાય તો અમે દોડી પહોંચીએ, પણ એવું થયું નહીં. બેને 10 અને 12નું સેન્ટર ભાઈ આવે, ચેતરભાઈ આવે છે બધા અને જુએ છે શાળા વ્યવસ્થિત ચાલતી હોય.